विद्यार्थी मित्रों नमस्कार। धोरण 12 बायोलॉजी चैप्टर नंबर 5 आनुवंशिकता અને ભિન્નતાના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન। અગાઉના વિડીયોમાં મિત્રો પાર્ટ 4 સુધી આપણે મેન્ડેલનો એક સંકરણ પ્રયોગ સુધી પહોંચ્યા હતા। આપણે એની પહેલાં જીનેટિક્સની ટર્મિનોલોજી, એના વોકેબ્લરીના કેટલાક શબ્દો, પ્રભાવી, પ્રચ્છન્ન, સમયુગ્મી, વિષમયુગ્મી જનીનો, જનીન કોને કહેવાય, કારક કોને કહેવાય, મેન્ડેલે કયા છોડ પર પ્રયોગો કરેલા છે, એ બધી જ માહિતી તમને અગાઉના વિડીયોમાં આપેલી છે મિત્રો। અને આપણે થોડુંક જોઈ લઈએ કે મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ જ્યારે આપણે કર્યો ત્યારે મેન્ડેલે વટાણાના છોડ પર કરેલો અને એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજાયેલું આ સંકરણ મુખ્ય પિતૃપેઢીના લક્ષણો હતા। કેપિટલ ટી એટલે કે ઊંચાઈનું લક્ષણ ધરાવતો છોડ અને સ્મોલ ટી એટલે કે નીચો અથવા વામન છોડના લક્ષણો ધરાવતો એક છોડ। હવે પહેલો એક સંકરણના પ્રયોગ માટે આપણે એના કારકો અથવા જન્યુઓ પસંદ કર્યા, કેપિટલ ટી, સ્મોલ ટી। તો પિતૃપેઢીની વાત કરેલી મિત્રો, શુદ્ધ ઊંચા છોડ માટે સમયુગ્મી જનીનો અને શુદ્ધ નીચા છોડ માટે સમયુગ્મી જનીનો પણ સ્મોલ લેટર, અને આ કેપિટલ એટલે પ્રભાવી, આ પ્રચ્છન્ન। એના જન્યુઓ એટલે કે ફલન પહેલાં એક વખતે અર્ધીકરણ થાય એટલે આ પિતૃ યુગ્મમાંથી એક જન્યુ આપણને પ્રાપ્ત થાય અને બંને જન્યુઓ હવે પછી ફલન માટે તૈયાર થાય। તો ફલન પછી એનું વિષમયુગ્મી બંધારણ મળ્યું, કેપિટલ ટી અને સ્મોલ ટી। તો આવા મિત્રો ઘણા બધા છોડ પ્રાપ્ત થયા, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી। તો અંદરો અંદર સંકરણ કરાવવામાં આવ્યું મિત્રો, સ્વફલન, અને સ્વફલનને કારણે પ્રાપ્ત થતી સંતતિ આપણને F2 પેઢીમાં F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવતા F2 પેઢીના રિઝલ્ટ આપણને પ્રાપ્ત થયા હતા 3:1, એટલે કે સ્વરૂપીય લક્ષણો હતા 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ, અને જીનોટાઈપ હતા 1:2:1, 1:2:1। આ જ રિઝલ્ટ મિત્રો આપણે પ્યુનેટના સ્ક્વેર દ્વારા પણ મેળવીએ। હવે તો થોડુંક ધ્યાન રાખશો મિત્રો કે પ્રાપ્ત આ લક્ષણો, શુદ્ધ ઊંચો છોડ 1, હાઇબ્રિડ કેપિટલ ટી, સ્મોલ ટી 2 એટલે કયા, કેપિટલ ટી, સ્મોલ ટી 1 એટલે કેપિટલ ટી, અને શુદ્ધ નીચો એટલે સ્મોલ ટી, 1:2:1। તો આ રીતે પ્રાપ્ત રિઝલ્ટ પરથી જીનેટિક કેરેક્ટર એ મતલબ જનીન એ પોતે કોઈ લક્ષણ નથી મિત્રો, પણ લક્ષણોની માહિતી ધરાવતું એક ફેક્ટર, કારક છે। એટલે જીનોટાઇપિકલી જે રેશિયો મળ્યો તેમાં એક શુદ્ધ યુગ્મક જનીન કેપિટલ ટી, અહીંયા વિષમયુગ્મી જનીનો કેપિટલ ટી, સ્મોલ ટી 2, અને એક બિલકુલ સમયુગ્મી પણ પ્રચ્છન્ન, પ્રભાવી, પ્રચ્છન્ન અને સંકરજાત। હવે એ જ લક્ષણોને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત માહિતી પ્યુનેટ સ્ક્વેર દ્વારા પણ
દર્શાવી શકાય છે, જે નીચે મુજબ છે. કઈ રીતે લઈશું મિત્રો? એમાં કે જે લક્ષણો આપણને પ્રાપ્ત થયા હતા બેટ્સન અને પ્યુનેટના, કેપિટલ ટી, સ્મોલ ટી, તો આ જ લક્ષણોને એમને સ્ક્વેર દ્વારા સંકરણની પ્રક્રિયા કરાવી, કેપિટલ ટી, સ્મોલ ટી, અને એના જન્યુના યુગ્મ સંકરણ સાથે કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આ થયું F1નું રિઝલ્ટ. અને F1ના રિઝલ્ટ વચ્ચે એમને સ્વફલન કરાવ્યું, તો એના જન્યુ મળ્યા કેપિટલ ટી, સ્મોલ ટી, એનું સંકરણ કેપિટલ ટી, સ્મોલ ટી સાથે. અને F2ના પરિણામો માટે એમને અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. તો આ સંકરણને આધારે અહીંયા કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી, અને સ્મોલ ટી. તો આ રિઝલ્ટ મળ્યા F2 જનરેશન, F2 પેઢી. તો એમાં મળતા પરિણામો કેપિટલ ટી કેટલા છે? કેપિટલ ટી 1, કેપિટલ ટી કેટલા? 2, અને સ્મોલ ટી કેટલા છે? 1 જ. તો 1:2:1. અને મળતા બંધારણ પ્રમાણે અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી એટલે શુદ્ધ ઊંચો છોડ, કેપિટલ ટી, સ્મોલ ટી એ પણ ઊંચો છોડ, એટલે એનું સ્વરૂપકીય બંધારણ કહીએ આપણે તો 3, 1 + 2. ઊંચા છોડ કેટલા? 3:1. તો આ સ્વરૂપકીય લક્ષણ. અને આ થયું એનું જીનોટાઇપિકલી કેરેક્ટર. તો આ સ્ક્વેરનું નામ આપવામાં આવેલું છે પ્યુનેટ સ્ક્વેર. તો આ દ્વારા પણ એક સંકરણનો પ્રયોગ તમે દર્શાવી શકો. પણ એક્ઝામમાં મિત્રો પૂછે કે પ્યુનેટ સ્ક્વેર દ્વારા મેન્ડેલનો એક સંકરણ પ્રયોગ સમજાવો, તો આ એની પિતૃપેઢી, આ F1 પેઢી અને F1 પેઢી વચ્ચે સ્વફલન, અને આ મળી તેની F2 પેઢીના રિઝલ્ટ. એ પ્રમાણે મિત્રો સરસ રીતે F1ના જન્યુ લખવાના મળ્યા. તે બધા જ છોડ કેવા મળ્યા? ઊંચા F1માં. કારણ કે કેપિટલ ટી એ પ્રભાવી છે, સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે. પ્રભાવી લક્ષણની હાજરીમાં પ્રચ્છન્ન લક્ષણ પોતાનું અહીંયા સ્વરૂપ બતાવી શક્યો નથી, એટલે બધા જ છોડ F1માં કેવા મળ્યા? ઊંચા મળ્યા. અને આમ પણ એક સંકરણનું પ્રથમ F1 પેઢીનું જે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે આપણને, તે વાસ્તવિક રીતે પણ કેવું છે? બધા છોડ ઊંચા. અને F2માં 1:1
2:1, 1, 2 અને આ 1. આ સમયુગ્મી અને આ સંકર જાત એટલે વિષમયુગ્મી, બંને જન્યુઓ અલગ અલગ, કેપિટલ ટી સ્મોલ ટી. આ સમાન જન્યુઓ. તો F2 પેઢીમાં એક છોડ શુદ્ધ ઊંચો, 2 છોડ સંકર છોડ અને 1 છોડ શુદ્ધ નીચો. અને જનીન બંધારણ સ્વરૂપ કેટલું મળ્યું એનું? 1:2:1 અને બાહ્ય દેખાવ સ્વરૂપ 3:1. તો મેન્ડેલના એક સંકરના પ્રયોગ આ રીતે મિત્રો આપણે લેવાના છે. હવે થોડુંક ધ્યાન રાખીએ. અને મેન્ડેલનો બીજો પ્રયોગ છે. મેન્ડેલનો કયો? 2 લક્ષણોનું વારસાગમન જાણવા માટેનો પ્રયોગ. લક્ષણ નંબર 1, પીળા અને ગોળ બીજ. એની સંજ્ઞા છે પીળા માટે યલો, YLLOW, યલો એટલે કેપિટલ Y, અને રાઉન્ડ શેપ એટલે ગોળ. પ્રભાવી લક્ષણ છે મિત્રો, હંમેશા ધ્યાન રાખવાનું, કેપિટલ લેટરમાં લખેલા હોય તે પ્રભાવીપણાનું પ્રતિનિધિત્વ કરે, અને સ્મોલ લેટર છે તે પ્રચ્છન્ન લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે. હવે મેન્ડેલે એક સંકરના પ્રયોગો માટે કોઈ એક જ લક્ષણને ધ્યાનમાં રાખેલું છે, અને અહીં ડાયહાઇબ્રિડાઇઝેશન એટલે કે કોઈ પણ 2 લક્ષણોનું વારસાગમન ચકાસવું અથવા સતત તેનું સંકરણની પ્રક્રિયા કરાવી F1 અને F2ના રિઝલ્ટ મેળવવા. તો પહેલી વાત છે કોઈ ચોક્કસ 2 લક્ષણોનું વારસાગમન જાણવા માટેનો પ્રયોગ. લક્ષણ 1, પીળા અને ગોળ બીજ YR. લક્ષણ 2, લીલા અને ખરબચડા સ્મોલ y સ્મોલ r. સ્પષ્ટપણે કેપિટલ YR, યલો ફોર Y, રાઉન્ડ ફોર R. અને આ બંને જનીનો કેવા છે? ડોમિનન્ટ જીન. નીચે સ્મોલ y સ્મોલ r. સ્મોલ y નો મતલબ છે ગ્રીન કલર, અને સ્મોલ r નો મતલબ છે રફ સપાટી. આ બંને કેવા છે? રેસેસિવ જીન એટલે કે પ્રચ્છન્ન જનીનો. આ બંને પ્રભાવી જનીનો. તો એના માટે કરવામાં આવતો પ્રયોગ જેને કે છે દ્વિસંકરણનો પ્રયોગ મિત્રો, એ અગાઉના વિડીયોમાં આપણે જોઈએ. ત્યાં સુધી એક સંકરના પ્રયોગને કમ્પ્લીટ કરી અને દ્વિસંકરણના આ બંને લક્ષણોને એકવાર બુકમાંથી રીડ કરી લેજો મિત્રો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આખો મેન્ડેલનો દ્વિસંકરણ પ્રયોગ, પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, જનીનોના મુક્ત વિશ્લેષણ અથવા કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ પણ આપણે જોવાના છીએ. કારક શબ્દ એટલે કે ફેક્ટર, લક્ષણની અભિવ્યક્તિ થાય મિત્રો, એના માટે કોઈ કારક અથવા ફેક્ટર જવાબદાર છે. અને આ કારક કે ફેક્ટર એ રંગસૂત્રો પર આવેલા છે. એટલે કે રંગસૂત્રની હાજરી કે ગેરહાજરી, અથવા એક રંગસૂત્રિકા તૂટી અને બીજા રંગસૂત્ર સાથે જો વ્યતિકરણની ઘટના પણ બનાવે તો જીનેટિકલી કેરેક્ટર ટોટલી બદલાય છે મિત્રો. તો આ બહુ જ ફોકસ કરવાનો કે જનીન એ ભલે દેખાતા નથી, પણ જનીન એ લક્ષણો સ્વરૂપે પ્રદર્શિત થાય છે, અને એના આધારે આ બધા જ પ્રયોગોના રિઝલ્ટ આપણને મળવાના છે. આની આગળ મોર્ગનનો પ્રયોગ છે મિત્રો, સહલગ્નતા અને પુનઃસંયોજન. તો જે પ્રભાવી જનીનો એકબીજા સાથે જબરજસ્ત બોન્ડિંગ ધરાવતા હોય, મજબૂત રીતે જોડાયેલા હોય, તો તેમાં નવા જનીનો જોડાવાની શક્યતા ઓછી રહે મિત્રો. તો પુનઃસંયોજનનું પ્રમાણ ઓછું હોય તો આ આગળ જતાં થોડુંક આ જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરવા માટે મૂળભૂત જે બેઝ છે એને થોડુંક વાંચજો મિત્રો. એટલે ચેપ્ટરમાં પણ જુઓ, બેટ્સન અને યુનિટનો સ્ક્વેર પેજ નંબર 73 પર આપેલો છે. ધ્યાન રાખવાનું, એમાં સંવર્ધિત છોડ દ્વારા આ બંને
એમને પ્રયોગ કરાવેલા છે અને મળતા રિઝલ્ટ પ્રમાણે મેન્ડેલે આપેલો બીજો પ્રયોગ, એ બીજા પ્રયોગને આપણે સરસ રીતે સંભાવના અને આંકડાકીય માહિતીની દ્રષ્ટિએ આ રીતે મિત્રો આપણે શીખવાના છીએ. તો બીજો વિડીયોમાં ફટાફટ તૈયાર થઈ જજો મિત્રો, અને આને ધ્યાનથી અભ્યાસ કરી અને એક સંકરણને એક્ઝામમાં પૂછાય છે મિત્રો, MCQ હોય કે પછી થિયરિકલ હોય, આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વેઇટેજ માર્ક્સ વેઇટેજ પણ વધારે છે, તો ધ્યાનથી એને પણ રીડ કરવું. થેન્ક્સ મિત્રો, થેન્ક યુ વેરી મચ.